વાત મોરબીની કે જ્યાં ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। માળિયા તાલુકાના સંદેશ ન્યૂઝ દ્વારા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કરવામાં આવ્યો, જેમાં સુલતાનપુર, માણંબા, ચીખલીના ગામો છે ત્યાં ખેતરોમાં પાણી ભરાયેલા છે। ઘોડાધ્રોઈ ડેમના પાણી ખેતરોમાં ભરાતા નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। આ ઉપરાંત કપાસ છે, કઠોળ છે, સોયાબીન છે, એરંડાના પાકને નુકસાન થયું છે। માળિયા તાલુકાના સુલતાનપુર ગામે અત્યારે સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે ને અહીંના ખેડૂતોનો ચિતાર આપણે મેળવી રહ્યા છીએ કે કયા પ્રકારે વરસાદ થયો ને કેટલું નુકસાન થયું છે। વરસાદ થયો, કેવું નુકસાન? નુકસાનમાં તો 100% નુકસાની જ છે। અમારે અહીંયા જે ઝીકિયારી ડેમમાંથી પાણી છોડે ને એ પાણી નદીમાં વહેવાની કોઈ હેડ નહીં શકતી, એનું કારણ કે બાવળ ઝાડા અને બુરાઈ ગઈ છે, એટલે એનો કોઈ નિકાલ કરતા નથી। 30 વર્ષથી અમે રજૂઆત કરી કે નદી સાફ કરાવો, પણ નદી સાફ થતી નથી અને પાણી બધું સીમમાં ફરે છે, એટલે દર વર્ષે છેલ્લે અમારો કપા પાક તૈયાર લેવાની તૈયારીમાં હોય ને છેલ્લે ભાદરવામાં અમારો મોલ પૂરેપૂરો નાશ થઈ જાય અને દિવાળીએ વાવી તો એક સિઝનમાં તો ખેડૂતને આગલો ખર્ચો ને એ વાવી ખર્ચો ફલોફલ થઈને ઊભું રહીએ। છેલ્લા 10 વર્ષમાં કોઈ ખેડૂત અહીંયા કમાણું જ નથી। કપાસ, સોયાબીન, તલ, એરંડા સંપૂર્ણ નાશ થઈ ગયું છે। 25-30 કલાક પાણી આવેલું છે, નદીનું વરસાદ હતો જાજો 2 દિવસ, એના માટે આવી મુસીબત ઊભી થઈ છે। અને 1 વર્ષનો પ્રશ્ન નથી, આ 30 વર્ષથી લેખિત મૌખિત અમે ધારાસભ્ય મેરજા સાહેબ, કાંતિલાલ બધાને કીધેલું હોય અમારા નદીનો કંઈક પ્રશ્ન સોલ્વ કરો। અને માણાબાથી આગળ 4 ગામે અવર જવર બંધ થઈ જાય અને સંપૂર્ણ દિવાળી લગી આખી સિઝન ડ્રોમાં જ જાય છે। તમે પોઝિશન જોવો અહીંના ખેડૂતોની, 1 વર્ષનો પ્રશ્ન હોય તો હાલો આપણે સમજી લઈએ કે હાલો પતી ગયું, પોર તો સારું થઈ જશે, પણ વર્ષો વર્ષ 30 વર્ષથી આ જ મુસીબત ઊભી થાય। કપાસમાં જાજુ નુકસાન છે। આ તમે જોઈ લ્યો કે કપાસ આવ બરીને ફેલ જ થઈ ગયા અહીંયા। કપાસ સિવાય શેમાંનું? કપાસ, જુવાર, મગફળી, એરંડા, તલ, સોયાબીન બધું 100% નાશ થઈ ગયો। તો માળિયા તાલુકાના સુલતાનપુર સહિત અલગ અલગ ગામોમાં 100% પાક નિષ્ફળ જવાની ભીતિ છે ને તેને લઈ ખેડૂતો હવે મદદની આશ લગાવી રહ્યા છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા ક્યારે તેમની આશ પૂરી કરશે અને ક્યારે તેમનો સાથ સાંભળશે તે આવનારો સમય બતાવશે।